સારી રીતે જાણું છું કે ક્લબ તરફથી ક્લબના માનદ મંત્રી તરીકે મારી વર્ષ 2024-25 માટે સર્વાનુમતે ચૂંટીને પસંદગી કરી છે. મારા હોદ્દાની રૂએ મારો હોદ્દો એક મહત્વનો અને અગત્યનો હોદ્દો છે. ક્લબની સફળતા માટે મારો સિંહ ફાળો જરૂરી છે. તમામ ઉપપ્રમુખના સાથ સહકારથી તમામ સમિતિઓ કાર્યરત અને વેગવંતી રહે તેવા પ્રોત્સાહન પૂરા પાડવાના છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીની એડવાઇઝરી સમિતિના સભ્ય તરીકે ઝોન ચેરમેન શ્રી 25 વર્ષથી અહીંયા છું. તને લાગ્યું કે આટલા બધા વર્ષથી તમે અહીંયા છો, ઘણો તમારો અનુભવ છે, તેમ છતાં રિજેક્શન કેમ આવે છે? બીજો પ્રશ્ન પૂછો કે તમને ખ્યાલ છે આ સ્ક્રૂ કે મિત્રો, હું મુકેશ પટેલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. લાયન્સ ક્લબ ઓફ સરખેજનું આજે ઇન્સ્ટોલેશન છે. 51માં પ્રેસિડેન્ટ સુભજિતજી આજે અહીંયા બિરાજમાન થવાના છે અને તેઓ એક સંવાદના માણસ છે. મોરારી બાપુ એમ કહે છે કે હંમેશા માણસ વચ્ચે સંવાદ થવો જોઈએ. જો સંવાદ નથી થતો એટલે જ વિવાદ થાય છે. સંવાદ જો થાય તો વિવાદનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે મને એવું લાગે છે 1924 અને 25નું વર્ષ એ સુભજિતજીનું અને સાથે સાથે અમારા ગવર્નર દક્ષેશભાઈ સોની અનસ્ટોપેબલ જેમનું સૂત્ર આપેલું છે એ આખા વર્ષ દરમિયાન 24-25માં યશસ્વી કાર્યો કરવાના જ છે. ગાય માટેના કામ હોય, વિદ્યાર્થીઓના કામ હોય, હેલ્થના કામ હોય, બ્લડ ડોનેશન કામ હોય, એ સર્વે પર્યાવરણના કામ પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે પરિપાક કરવાના છે. આઈ એમ વેરી હેપી કે લાયનિઝમમાં ફરીથી એકવાર કામ કરવાનો મોકો મળે છે. 2020માં જ્યારે કોવિડની આખી દુનિયામાં બધું થયું એના પછી હું લાયનિઝમને જોડાયો હતો, કારણ કે કમ્યુનિટીને હેલ્પ કરવાનું હતું. આઈ વોઝ ગિવન અ ઓપોર્ચ્યુનિટી ઇન લાયન્સ ક્લબ ઓફ નોલેજ, જ્યાં અમે વાતોથી અને લોકોને મોટિવેટ કરીને ફરીથી જીવનમાં આગળ આવે એવી રીતે પ્રેરણા આપવા માટે ક્લબની સ્થાપના કરી હતી. આઈ એમ વેરી હેપી કે દક્ષેશભાઈ સોની સાહેબ અને અમારા ડીજી મુકેશજીના નીજા હેઠળ ફરીથી વી આર રિવાઇવિંગ લાયન્સ ક્લબ ઓફ સરખેજ ઇન અ વેરી બિગ વે. આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારું સૂત્ર લાયન્સ અનસ્ટોપેબલનું છે. એટલે જોડે મળીને અમારા સિનિયર્સ અને અમારા સરખેજ પરિવારના સભ્યો જેવી રીતે અમે સાથે મળીને આગળ વધીશું અને આઈ પ્રોમિસ કે કમ્યુનિટીમાં સેવા કરીને વી વિલ મેક લાયન્સ ક્લબ ઓફ સરખેજ વન ઓફ ધ બેસ્ટ ક્લબ્સ એવર. થેન્ક યુ સો મચ.